તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ મીડિયાકર્મીઓ સાથે વિશેષ પ્રીતિ ભોજનનું આયોજન કર્યું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર અને પત્રકાર એક સિક્કાની બે બાજુ સમાન છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે બંનેનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી અને પ્રજાની સુખાકારી છે। અંતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌનો સાથ, સૌના વિકાસના સંકલ્પને પાર પાડવા મીડિયા અને સરકારને સાથે મળીને રચનાત્મક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। આખા વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે પ્રેસ મીડિયા સાથે એકબીજાને કહેવાય એક સિક્કાની બે બાજુ જ છે, એટલે એ બે બાજુ આપણે કાયમ સાથે જ રહેવાનું છે। ગમે તેવું કરે તો પેલા પાણીમાં લાકડી મારીએ એવું થવાનું છે, એટલે એ સમજીને આપણે બે જણા ચાલીએ તો આનંદ આનંદ રહે। અને કીધું એમ હર્ષભાઈએ કીધું એમ કે ભાઈ નેગેટિવ ન્યૂઝ અમે હંમેશા જોઈને દરેક વિભાગ કે ભાઈ એ ચેક કરો, અને ચેક કર્યા પછી તથ્ય હોય તો એની અંદર કેવી રીતે સુધાર કરી શકીએ એના માટેનો પ્રયત્ન કરવાનો એ હંમેશા અમારી સૂચન હોય છે।